શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથીઓનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। પાઠ 17 ન્યાયતંત્ર। પ્રશ્ન 1। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો। નંબર 1। ભારત દેશના ન્યાયતંત્ર વિશે કયું વિધાન સુસંગત છે? જવાબ ઉપરોક્ત તમામ ઓપ્શન ડી। નંબર 2। જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ। ઓપ્શન એ। નંબર 3। ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે? જવાબ જાહેર હિતની અરજીઓ। ઓપ્શન બી। નંબર 4। અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા કઈ અદાલતોની રચના થયેલી છે? જવાબ લોક અદાલતો। ઓપ્શન સી। નંબર 5। ભારતના બંધારણમાં કોની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ ન્યાયતંત્રનું। ઓપ્શન સી। નંબર 6। કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોની કયા બાબતના રક્ષણની વાત કરી હતી? જવાબ મૂળભૂત। ઓપ્શન બી। નંબર 7। અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? જવાબ લશ્કરી અદાલતના। ઓપ્શન બી। નંબર 8। અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે? જવાબ સર્વોચ્ચ અદાલત। ઓપ્શન સી। નંબર 9। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ મહાભિયોગ। ઓપ્શન એ। નંબર 10। કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી? જવાબ સર્વોચ્ચ અદાલતના। ઓપ્શન ડી। પ્રશ્ન 2। ખાલી જગ્યા પૂરો। નંબર 1। 2 કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા જ વડી અદાલત પણ હોઈ શકે છે? જવાબ 1। નંબર 2। જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવી ત્યારે હું ખાલી જગ્યા કહેવાય છું? જવાબ જિલ્લા ન્યાયાધીશ। નંબર 3। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યા કરે છે? જવાબ રાષ્ટ્રપતિ। નંબર 4। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોને રાજ્યના ખાલી જગ્યા અથવા તેમણે આ સંબંધમાં નિમાયેલ વ્યક્તિ શપથ લેવડાવે છે? જવાબ રાજ્યપાલ। નંબર 5। સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે ખાલી જગ્યાના ધોરણે થાય છે? જવાબ વરિષ્ઠતા। નંબર 6। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની 2/3 પ્રક્રિયા વિધિ ખાલી જગ્યા કહેવાય છે? જવાબ મહાભિયોગ। નંબર 7। સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યાના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલ સાંભળે છે? જવાબ બંધારણ। પ્રશ્ન 3। નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો। નંબર 1। મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે? ખોટું। નંબર 2। ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે? ખોટું। નંબર 3। દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે? સાચું। નંબર 4। ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે? ખોટું। નંબર 5। આપણા દેશનું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તાની મર્યાદા નક્કી કરે છે? સાચું। નંબર 6। વડી અદાલત તેના તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતની જોડતી કડીરૂપ સ્થાન ધરાવે છે? સાચું। નંબર 7। એક રાજ્ય માટે 2 વડી અદાલતો હોઈ શકે છે? ખોટું। નંબર 8। ભારતની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોય છે? ખોટું। પ્રશ્ન 4। ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો। નંબર 1। સર્વોચ્ચ અદાલત વડી અદાલત ચુકાદો દેશની અન્ય તમામ બાબતો માટે બંધનકર્તા છે? આમાં ખોટો જવાબ છે વડી અદાલત। નંબર 2। રાજ્ય માટે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે? આમાં ખોટો જવાબ છે સર્વોચ્ચ અદાલત। નંબર 3। ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત વડી અદાલત છે? ખોટો જવાબ છે વડી અદાલત। નંબર 4। ન્યાયાધીશ મેજિસ્ટ્રેટે આપેલા ચુકાદા વિરુદ્ધ જિલ્લા અદાલત કે તાલુકા અદાલતમાં અપીલ કરી શકાય છે? ખોટો જવાબ છે તાલુકા અદાલત। પ્રશ્ન 5। પારિભાષિક શબ્દ લખો। નંબર 1। લોક અદાલત। જવાબ અદાલતોમાં રોજ કેસોનો વધારો થતો જાય છે તેની સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી છે? આ કેસોનું ભરણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે? નંબર 2। મહાભિયોગ। જવાબ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની આ ખાસ પ્રક્રિયા છે. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ કહે છે. નંબર 3. પ્રથમદર્શીએ નોંધ. જવાબ: જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે, ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીએ નોંધ કહેવામાં આવે છે. નંબર 4. નજર અદાલત. જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજરિયા અદાલત છે, તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજરી અદાલત છે. તાંબાની અદાલતો માટે તેણે આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે. પ્રશ્ન 6. 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. નંબર 1. સેશન્સ ન્યાયાધીશ કેવા પ્રકારના દાવા ચલાવે છે? જવાબ: સેશન્સ ન્યાયાધીશ ચોરી, લૂંટફાટ, મારામારી જેવા ફોજદારી દાવા ચલાવે છે. તેઓ ગંભીર ગુનાઓમાં સજા ફટકારે છે. નંબર 2. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મુદ્રા પરથી બળતરફ કરવાની પ્રક્રિયા સમજાવો. જવાબ: સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા ખાસ પ્રક્રિયા છે. સાબિત થયેલ ગેરવર્તણો કરતા બિનકાર્યક્ષમતા માટે સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. નંબર 3. સુઓ મોટો કોને કહેવાય? જવાબ: જ્યારે અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. નંબર 4. ગોપનીયતાના અધિકારોનું રક્ષણ એ કયા કેસ દ્વારા ઠલવાયું હતું? જવાબ: જસ્ટિસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારો વિશે જણાવ્યું છે. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ આપો. નંબર 1. આપણા દેશમાં કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? જવાબ: આપણા દેશમાં દીવાની અને ફોજદારીએ 2 પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. નંબર 2. દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે? જવાબ: દેશના નાગરિકોની ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. નંબર 3. ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે કેવા પ્રકારની ન્યાય પદ્ધતિ છે? જવાબ: ભારતના સંગ્રહ રાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે. નંબર 4. રાજ્યની વડી અદાલતના તાબામાં કઈ અદાલતો હોય છે? જવાબ: રાજ્યની વડી અદાલત, તાલુકા અને જિલ્લા અદાલતો હોય છે. નંબર 5. ફોજદારી મામલાની સૌથી નીચલી કોર્ટ કઈ છે? તે કયા કેસોની સુનાવણી હાથ ધરે છે? જવાબ: વધારે મામલાની સૌથી નીચલી અદાલત ન્યાયિક મેજિસ્ટ્રેટની છે. મેજિસ્ટ્રેટ ફોજદારી કેસો પર સુનાવણી કરે છે. નંબર 6. ન્યાયિક મેજિસ્ટ્રેટિંગ ગુનેગારને કેટલી સજા કરવાની સત્તા ધરાવે છે? જવાબ: ને એક મેજિસ્ટ્રેટ 3 વર્ષ સુધીની કેદની અને 10,000 રૂપિયા સુધીના દંડની સજા કરવાની સત્તા ધરાવે છે. પ્રશ્ન 8. કારણો આપો. નંબર 1. વડી અદાલત મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે વડી અદાલત તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતની જોડતી કડી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન તેમજ ધરાવે છે, તેવો જ મોભો અને સ્થાન રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે. વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. નંબર 2. ન્યાયતંત્ર લોકશાહી માટે આધારભૂત છે. જવાબ: ભારત લોકશાહી દેશ છે. દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો અને આદર્શોના આધારે કાયદાઓ બનાવેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. કોઈ વ્યક્તિ ગુનો કરે ત્યારે અન્યનો હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. નંબર 3. ન્યાયતંત્રની જરૂરિયાત છે શા માટે? જવાબ: કોઈ દોષિત છટકી જાય તે માટે સમગ્ર સમાજ માટે ખતરારૂપ છે. તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કોઈ દોષિત પણ સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડમુક્ત છે તેવું માની તેનો ભંગ કરી વધુને વધુ ગુના કરાવવાના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. નંબર 4. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. જવાબ: સર્વોચ્ચ અદાલત ભારતીય ન્યાયતંત્રમાં સૌથી ટોચની અદાલત છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવા અરજી કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. પ્રશ્ન 9. જોડકા જોડો વિભાગ અ. જવાબ વિભાગ બ. નંબર 1. જમીન, મકાન અને સંપત્તિ વગેરેના દાવા. એનો જવાબ છે સી. દીવાની દાવા. નંબર 2. પ્રથમ દ્રષ્ટિએ નોંધ. જવાબ છે ઈ. એફઆઈઆર. નંબર 3. ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય. જવાબ બી. લોક અદાલત. નંબર 4. ચોરી, ખૂન, લૂંટફાટ વગેરે દાવા. એનો જવાબ છે એ. ફોજદારી દાવા. પ્રશ્ન 10. ટૂંક નોંધ. નંબર 1. સર્વોચ્ચ અદાલત. જવાબ: આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. તેની સ્થાપના 28મી જાન્યુઆરી 1950માં થઈ હતી. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈપણ વ્યક્તિ ન્યાય મેળવવા અરજી કરી શકે છે. દીવાની અને ફોજદારી દાવાઓ સાંભળે છે, તેમજ પોતે આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો બધી અદાલતો માટે બંધનકર્તા છે. નંબર 2. ન્યાયતંત્રની સ્વતંત્રતા. જવાબ: ન્યાયતંત્ર ગમો અણગમો કે પક્ષપાત રાખ્યા વિના ચુકાદો આપે છે. ન્યાયાધીશો નિષ્પક્ષ, તટક અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે તેટલો મહાન હોય કે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય તો પણ તેની મરજી ઉપર તંત્ર ચાલતું નથી, પણ કાયદા મુજબ ચાલે છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. પ્રશ્ન 11. ન્યાયતંત્રનું માળખું દોરી તેના વિશે સમજાવો. ન્યાયતંત્રમાં સૌથી નીચે તાલુકા અદાલતો, એની ઉપર જિલ્લા અદાલતો, એની ઉપર વડી અદાલતો અને ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત આવે છે. દેશના નાગરિકોની ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લાના તાલુકા અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ અને એક સૂત્રી ન્યાય પદ્ધતિ છે.